દેવતા હરદ્વારા તમે બધા તો ફરવા નીકળી ગયા, પણ સાધુ ભોજનમાં હું પોતે રોકાયેલો અને લગભગ આપણે 200-400 સાધુને આપણે જમાડ્યા. 400 સાધુને જમાડ્યા એટલે જમણવાર ચાલુ છે. આપણા કોઈના બી થોડા નવા હતા તો જમવાના પીરસવાનું ચાલુ છે. એટલે પેલા એમાં બધું રામરસ લેકે આવ્યા. એટલે બધાને ખબર નહીં પડી રામરસ લેકે, એટલે બજારમાં રસ લેવા રોકવાની ફરીને આવ્યો. પેલા બહુ રામરસ કેવો ફરીને આવ્યો. કેમ દાદા અહીંયા એમ કે કેરીનો રસ નહીં બોલે, કે શેરડીનો રસ મળતો છે. શું થયું? રામરસ જોઈએ એટલે મને એમ કે આમ રસ જોઈતો હતો. આમ રસ શોધી આવ્યો તો આમ રસ નહીં મળે, એમ કે શેરડીનો રસ મળે. મેં કોઈ એ રસ નહીં, તું મીઠું આપે નથી. રામ રસ ની જગ્યાએ આમ રસ હતો નીકળી. હવે આવી ગમત આવી બધી વસ્તુમાં થઈ જાય. પણ આમાંથી આ જ સત્સંગ કે આમાંથી શીખવા મળ્યું કે મીઠાને પણ રામ રસ કહેવાય. આપણે જયારે જમતા હોય ત્યારે આવી રીતે જો આ લોકો જમણવારના નામ મૂકે અને એ પ્રમાણે જમાય તો એ ગુણ એ સત્સંગ જમતા પણ થઈ શકે. એટલે તમારા દરેકના ઘરની અંદર જમવા બેસો ત્યારે સારી વાત કરો, પરિવારની જોડે જ જમો, એકલા નહીં જમો. અઠવાડિયાની અંદર એટલીસ્ટ એક દિવસ તો એવો રાખો કે તમારો બધાનું ભોજન એક જ જગ્યા પર હોય. નહીં તો આજે પંખીના માળા થઈ ગયા છે. એક જ પ્લોટ, એની ઉપર 3 ઘર બાંધે, બધાના રસોડા જુદા જુદા. અને વિશેષતા એ કે બધાના દાદરા બહારથી કાઢી નાખે. કેમ દાદરા બહારથી? કાલે ઉઠીને ઝઘડો થાય તો મોડું જોવાનું નહીં રહે, એટલે બહારથી કાઢે. તમે મોડું જોવાનું નહીં રહે એની તૈયારી પહેલેથી કરી નાખી તમે. હવે ચાલો કે આ પક્ષીનો પેલો કેવો કબૂતરનો માળો હોય, આવા ઘર થઈ ગયા. ખરું ઘર ક્યારે કહેવાય કે રસોડું એક હોય, ભલે રહેતા જુદા રસોડું એક અને બધા એક જ રસોડે જમતા હોય, એ એક સમય જેને સંયુક્ત પરિવાર કહેવાય. તો ભલે તમે આખા અઠવાડિયામાં નહીં કરો તો અઠવાડિયામાં એક દિવસ તમારે ભેગા જમવું જોઈએ. આખા અઠવાડિયામાં નહીં જમો તો કઈ વાંધો નહીં, 15 દિવસ એકવાર ભેગા. 15 દિવસ ન જમો તો મહિને એક વખત ભેગા. મહિને એક વાર જો બધા ભેગા થઈને જો જમશો તો પારિવારિક ભાવના વધશે, સારી સત્સંગની વાત થશે, ગુણ મળશે, આપણા છોકરાઓને સંસ્કૃતિ મળશે, પરિવારની એકતા વધશે. અને પરિવારની એકતા વધવાથી જે તકલીફ થાય છે ને ઘરની અંદર, એ દુઃખ વેચાઈ જશે. બધા પોતપોતાના દુઃખ જાણશે. એ તો આપણે ખબર નથી પડતી. યાર અઠવાડિયાથી માંદો પડ્યો કે આજે બાજુમાં રહે, આજે ખબર પડી. કેમ આજે ખબર પડી? કારણ કે તમે ભેગા જ નથી બતાવી. તો કોને શું તકલીફ છે એ પછી ખબર પડશે. કોઈ છોકરો આજના સમયમાં ડિપ્રેશનમાં જો જતો હશે તો તમને ખબર પડશે કે અમારો છોકરો બોલતો નથી, તો ચિંતામાં છે. અને ડિપ્રેશન જોઈને તમને ખબર પડશે તો એ સુસાઇડ કરતો અટકી જશે. તો છોકરીને કોઈ તકલીફ એ તમને ખબર પડશે તો આગળનું પગલું કોઈ આમ તેમ લેવાની રીતે લેશે. એટલે ભેગા રહેવામાં, ભેગા જમવામાં, ભેગા મળવામાં, સત્સંગ કરવામાં ફરક આપવો પડે છે. કે ઘણી બધી જે સામાજિક સમસ્યા છે એ ફક્ત ભજન કીર્તનમાં ભેગા થઈને પણ તમારી સોલ્યુશન થઈ શકે. એના માટે ખોટા પરિણામો ભોગવવાની જરૂર પડતી નથી. એટલે સત્સંગ ખાલી એવું જ નથી કે ભજન માટે તો જો સત્સંગ તો તમે બે વાત કરો એ પણ સત્સંગ, પણ ભેગા થાઓ, પરિવાર ભેગા થાઓ, ફળિયું ભેગું થાય, ગામ ભેગું થાય. અને ખાલી 22 તારીખે આ બધું એકલું આપણે કરી નાખીએ એવું નહીં. આ તો પેલો સ્મશાનનો વૈરાગ થઈ ગયો કે રામ ભગવાન આવ્યા એટલે બધા કરી નાખ્યું, પણ એક જ દિવસ. રામ ભગવાન આવ્યા તો તમે આ પ્રવૃત્તિ તમારી મહિને ચાલુ રાખો. ભલે મોટો ખર્ચો નહીં કરો જમવાનો, પણ તમે ચા પાણી તો ભેગા થઈને કરી શકો ને. તો આ જે પણ કંઈ થઈ રહ્યું છે તેનાથી એક શરૂઆત એવી પડવી જોઈએ કે એટલીસ્ટ આપણે મહિને ફળિયું ભેગું થાય, ઘર ભેગા થાય અને ભેગા થઈને ભજન કીર્તન થાય, અધ્યાત્મની બે વાત થાય, ચા પાણી થાય. તો હું માનું છું આપણા તમામના ઘરની અંદર પહેલું એક વસ્તુ ટેબ્લેટ ઘટી જશે. આ દવાની જે ટેબ્લેટ છે ને આપણા ઘરની અંદર બહુ પડેલી હોય આપણે બધાની, આ ટેબ્લેટ બંધ થઈ જશે. ટેબ્લેટ પણ બંધ થઈ જશે, કલો અને કંકાસ બંધ થઈ જશે, સુસાઇડ જે થાય છે તે બંધ થઈ જશે, છોકરા છોકરી ભાગી જાય આ પ્રવૃત્તિ બંધ થઈ જશે, વ્યસન જો કરતા હોય તો વ્યસનની પ્રવૃત્તિ બંધ થશે. એક સત્સંગ તમારા જીવનને આનંદવન બનાવી શકે છે. માટે ખાલી ભજન પૂરતો મર્યાદિત ન રાખો, મેન્ટાલિટી બદલી નાખો કે સત્સંગ એટલે ખાલી ભજન. ના, સત્સંગ એટલે બધું જ. ભેગા મળો, ભજન કીર્તન કરો, અધ્યાત્મની વાત કરો
પોતાના સારા અનુભવોની વાત કરો અને એવો સત્સંગ જો તમારા ઘરમાં થતો રહેશે તો હું માનું છું કે ફક્ત એક જ વખત રામ સ્થાપના નહીં, તમારા ઘર ઘરમાં રામ છે બસ એટલું તમે યાદ રાખજો. એટલે કહેવાય ને કે રામ નામ સે तन भीग जाता है, राम नाम से तन भीग जाता है, राम नाम से हनुमान रीझ जाता है, राम नाम से तन भीग जाता है, राम नाम से हनुमान भीग जाता है. जीवन में कैसा भी मार्ग हो, जीवन में संकट का मार्ग हो या मुश्किल का, किसी भी मार्ग में राम नाम से उस मार्ग के ऊपर चलने वाला जीत जाता है. हमारे जीवन में गमे એટલો કપરો માર્ગ હોય, મુખમાં રામ, હૃદયમાં નામ, મુખમાં નામ, હૃદયમાં રામ અને તમારા હાથથી સંસારના કામ, આ ત્રણ કર્યા કરો, તમારું જીવન હંમેશા માટે સફળ થશે. અને આ જ જીવનનો સૌથી મોટો વિવેક છે કે મુખમાં નામ, હૃદયમાં રામ અને હાથથી સંસારના કામ. આ વિવેકને જીવનમાં રાખો અને આગળ વધો. વિશેષ બીજું કંઈ કહેતો નથી. જે પણ કંઈ કહેવાનું તે 27 તારીખના પ્રોગ્રામમાં જ કહેવાનું છે. આજનો સત્સંગ આ તમારા આત્માની સંતુષ્ટિ છે. ભૂખ લાગી એટલે જમી લીધું, મનને થાક લાગ્યો એટલે ભજન કરી લીધા. હવે આત્માને તરસ લાગી એટલે આ સત્સંગની પરબ આપણે મૂકી બધાએ પાણી પી લીધું. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. એટલે આ ખેતરમાં જે નાખ્યું છે, જે જેવી ચકલી હશે તેવું ચરશે. અને જેને એમ જ છે ઠીક છે આ તો આવ્યા એટલે સાંભળી લીધું તો એમ રાખો. કોઈને એમ થાય કે બહુ મજા આવી ઉતારી લો, કોઈને એમ થાય આમ કે આટા ફેરા એ તો બોલ્યા કરે, એમ રાખો. રામ કૃપા બીનું સુલભ ન હોય, તમારા પર બી કૃપા ને અમારા પર બી કૃપા. જીવનને આગળ વધારો એટલે તમારા બધાને માટે ભગવાનને પ્રાર્થના કરું. અને એક નાનું વસ્તુ, એક જ નાની વસ્તુ ધૂમ, ત્યાર પછી ગુરુદેવની આરતી કરો. અને તમારી બધાની બધી જ પૂજા થઈ ગઈ છે, મારી પેટ પૂજા બાકી છે. પછી હું મારી પૂજા કરું અને પછી આપણે અમે બી નીકળીએ, તમે બી ઘરે જાઓ. પછી આપણે બધા શાંતિથી સુવો તો સમાધિ ને ઉભો તો ઉપાધિ, બધા ગઈને હુઈ જઈએ અને સમાધિમાં લાગી જઈએ. કાલે સવારે ઉઠતાની સાથે પાછી આપણી ઉપાધિને આપણે ચાલુ કરીએ. તો પછી એક નાનું મોસું ભજન લઈને ભગવાનના પહેલા ચરણોમાં પ્રાર્થના કરીએ. જાણે જાણે અમારી કોઈ ભૂલો થઈ જાય તો માફ કરજો. અમારા જીવનમાં સત્સંગ ઘટાય, પ્રભુની કૃપા થાય, સંસ્કૃતિ જળવાય. જે અમારી પ્રકૃતિ છે એ પ્રકૃતિને સમજાય અને વિકારોમાંથી અમે મુક્ત થઈએ. ઘર ઘરની અંદર ધર્મની સ્થાપના થાય, અમારા જીવનની અંદરનો અધર્મ નાશ થાય, આખા સમાજમાં આખા ગામમાં ભરપૂર શાંતિ ફેલાય, જીવનમાં બધાને આનંદ પ્રાપ્ત થાય, સૌનું જીવન અયોધ્યા બને એવી ભગવાનના ચરણોમાં આપણે વારંવાર પ્રાર્થના કરીએ. અપરાધક્ષમા કોટિ અપરાધક્ષમા ગુરુદેવ દત્ત ગુરુદેવ. એક વાર સાને નાથ પંથ જય જય મચ્છિન્દ્ર સ્વામી, જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભારત માતા કી અલખ નિરંજન.